પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલનું વચન એવું કહે છે કે તમે સૌથી વધારે દયાપાત્ર છો. કેમ? આપણે શું કામ દયાપાત્ર? આપણને કોની દયાની જરૂર છે? આટલા સરસ ઈશ્વર આપણને મળેલા છે. જો આપણે માદા પડે તો સાજાપણું આપે છે. જો આપણી પાસે નોકરી હોય ના હોય તો નોકરી આપણને આપે છે. જો આપણો ધંધો હોય ને સારો ના ચાલતો હોય તો પ્રભુ એ સારો ચલાવી આપે છે. જો આપણે શ્રાપોમાં હોય તો ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. જો તમારું લગ્ન ના થતું હોય તો ઈશ્વર તમને યોગ્ય પાત્ર પૂરું પાડે છે. તમારા જીવનની સગળી જરૂરિયાતો ઈશ્વર પૂરી પાડે છે. આજે લોકો સાજા થવા માટે, બાળક મેળવવા માટે, લગ્ન થાય એના માટે, આશીર્વાદો મેળવવાના માટે ઈશ્વર પાસે આવે છે અને ઈશ્વર સગળું પૂરું પાડે છે. તો પછી આપણે દયાપાત્ર કેમ? એ કઈ બાબત છે કે જેના માટે પ્રભુનું વચન એવું કહે છે કે ભલે તમે પ્રભુ ઉપર આશા રાખી છે તો પણ તમે સૌથી વધારે દયાપાત્ર છો. તો તમે કેમ દયાપાત્ર છો અને બીજા બધા કરતાં વધારે દયાપાત્ર કેમ છો એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 23 ડિસેમ્બર 2025 સાલ અને વોટ્સએપ પર જે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, જો ખ્રિસ્ત ઉઠ્યો છે તો તમારો શું વ્યર્થ છે? અને એનો જવાબ છે ખબર નહીં. પરંતુ ખરેખર બાઇબલમાં એવું લખવામાં આવેલું છે કે જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. એટલે જો પ્રભુ શું ઉઠ્યા જ ના હોત તો પછી આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ એ વિશ્વાસ શું કામનો? પરંતુ વિશ્વાસ આપણે કરીએ છીએ એટલા માટે ફાયદામંદ છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાડે છે એ વ્યર્થ એટલા માટે નથી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. આપણે સંગતથી કરીએ છીએ એ આપણું વ્યર્થ નથી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે ને માટે જ બધું છે. જો એ મરેલામાંથી પાછા ના ઉઠ્યા હોત તો પછી ના પ્રભુ ઈસુને માનવાની જરૂર હતી, ના તો એમના કયા પ્રમાણે ચાલવાની જરૂર હતી, ના કોઈ આરાધના કરવાની જરૂર હતી, ના કોઈ ઉપવાસ પ્રાર્થના કશું કરવાની જરૂર નથી. પરંતુ આપણી પાસે એક મહાન આશા કે પ્રભુ શું પોતે મરેલામાંથી જીવતા થયા, એ ઉઠ્યા. તો જે મરેલામાંથી પુનરુત્થાન પામીને ઉઠેલા છે તો એ આપણું પણ પુનરુત્થાન કરશે અને આપણને બચાવશે. એ એક ધન્ય આશા આપણને મળેલી છે અને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વાસ કરીએ છીએ કે પછી સંગતિમાં રહે છે કે બાઇબલ વાંચીએ છીએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા એ આપણા માટે બહુ મહત્ત્વનું છે કારણ કે દુનિયામાં બહુ બધા લોકો આવ્યા, મહાન પુરુષો આવી ગયા, મહાન લોકો બની ગયા, મોટા મોટા કાર્યો લોકોએ કર્યા, મોટી મોટી જંગ લોકોએ જીતી, પરંતુ એ લોકો બધા મરી ગયા ને ત્યાં એ લોકોની વાર્તા પણ ખલાસ થઈ ગઈ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે ને એ મરેલામાંથી જીવતા થયા. લોકોએ ભલે બીજા રાજાઓને હરાયા હશે, કોઈ પહેલવાનોને હરાવ્યા હશે, પરંતુ મોતને કોઈ હરાવી નથી શક્યું. સૌથી મોટું મોત છે અને મોતને કોઈ નથી હરાવી શક્યું, પરંતુ મોતને ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત હરાવી શક્યા છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ છે અને માટે એ ઉઠેલા છે ને માટે જ આપણા માટે વિશ્વાસ છે, ઉપદેશ છે, સંગત છે, આરાધના છે, એ બધું એટલા માટે જ છે. તો આ બાબતને આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરેલામાંથી ઉઠ્યા છે અને માટે આપણો વિશ્વાસ એ વ્યર્થ નથી. પછી આજનો બીજો પ્રશ્ન છે, હું દરરોજ શાના ભયમાં છું? અને એ પાઉલ પ્રેરિત એ મૃત્યુના ભયમાં, એટલે મૃત્યુના ભયમાં એ પાઉલ પ્રેરિત પોતે કબૂલ કરે છે કે હું મૃત્યુના ભયમાં છું. પરંતુ એનો મતલબ એવો નથી કે મોતથી બીતા હતા. એમને તો પવિત્ર આત્મા દરેક જગ્યાએ કહી દેતા હતા કે જો તું જે જગ્યા પર જાય છે ત્યાં બંધનો છે, ત્યાં સંકટો છે, એ બધા તારી રાહ જુએ છે. પરંતુ પાઉલ પ્રેરિત એનાથી ગભરાઈને એ જગ્યા પર નહોતા જતા એવું નથી. પછી એકવાર તો આગાબાસ નામનો પ્રબોધક પાઉલનો કમરબંધ લઈને એનો પટ્ટો લઈને પોતાની જાતને બાંધી દે છે અને પછી કહે છે જેનો કમરબંધ છે ને એને યરુશલેમમાં આ રીતે બાંધી દેવામાં આવશે. એ વાત પતી ગયા પછી પાઉલ પ્રેરિત કહે છે હું તો યરુશલેમ જાઉં છું. એટલે બધા પકડી લે છે પાઉલને. નહીં પાઉલ તમારે નથી જવાનું. પાઉલ કે કેમ? તો કે ભાઈ આણે ભવિષ્યવાણી કરી તો ખરી કે તમને બાંધવામાં આવશે. ત્યારે પાઉલ પ્રેરિત કહે છે કે જો ભાઈ મને તો ખબર જ છે અને હું તો જ્યાં જાઉં છું ત્યાં મને પવિત્ર આત્મા આવું કહે છે, પણ કે મારો જીવ વાલો ગણીને હું ત્યાં નથી જતો એવું નથી. એટલે પાઉલ પ્રેરિતને મોતની બીક નથી, પણ એ કહેવા માગે છે મોતના ભયમાં. એટલે ગમે તે મોત મારું ગમે ત્યારે આવી શકે છે એવી પરિસ્થિતિમાં હું રહેતો હોઉં છું અને છતાં એ સુવાર્તા પ્રગટ એ કરતા હોય છે. અત્યારે આપણી દુનિયામાં અને આપણા દેશમાં ફરી પાછી એ જ પરિસ્થિતિ શરૂ થઈ રહી છે. ઠેર ઠેર સતાવણીઓ થઈ રહી છે. આમાં દ્રઢ અને મજબૂત થવાની
તમારે પુષ્કળ જરૂર છે. આપણે દરેક જણ ત્રણેયના મજબૂત થાય. આજનો ત્રીજો પ્રશ્ન છે, મરણ શામાં ગરક થઈ ગયું છે? ગરક થઈ જવું એટલે કે નાશ પામવું, ખલાસ થઈ જવું. અને એનો અર્થ છે કે જયમાં, એટલે કે મરણ જે છે એ જયમાં ગરક થઈ ગયું, એટલે કે આપણો વિજય થયો. પણ પહેલાં શું હતું કે મરણ બહુ રાજ કર્યું, લોકો મરી જતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને મરેલામાંથી સજીવન થયા, પુનરુત્થાન થયું. એટલે એનાથી ખાતરી થઈ કે હવે આપણે પણ જીવીશું, આપણે પણ મરીશું ખરા, પણ ફરી પાછા આપણે મૃત્યુમાંથી પણ આપણે પાછા બહાર ઉઠીશું. એટલે મરણનો જે વિજય હતો, મરણનો જે જય હતો એ ખલાસ થઈ ગયો અને મરણનો નાશ થયો, કે મરણની હાર થઈ. અને પ્રકટીકરણના પુસ્તકમાં તો લખવામાં પણ આવ્યું છે, તેનો 20મો અધ્યાય અને તેની 15મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે મરણ અને હાદેસને એ ઊંડી ખાઈમાં, નરકની ખાઈમાં કે અગ્નિની ખાઈમાં એમને નાખવામાં આવ્યું. એટલે જે મરણ હતું ને એને પણ ઈશ્વરે નાશ કરી નાખ્યો, એને પણ નાખી દીધું. એટલે મરણ જે છે નાબૂદ છે. જો આપણે ઈશ્વર પાછળ ચાલીએ છીએ તો પછી આપણે ભલે મરી જઈશું, પરંતુ એમાં સજીવન થઈશું ને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીશું. પછીનો આજનો ચોથો સવાલ છે, કેવા માણસોને માન આપો? અને એનો જવાબ છે કે ઉત્તેજન આપનારા લોકોને, આત્માને ઉત્તેજન આપનારા લોકોને. એટલે આપણો જે આત્મા છે, એટલે કે આપણું જે જીવન છે, આપણા જીવનમાં જે લોકો આપણને ઉત્તેજન આપે છે કે જો ભાઈ તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, તમારું સારું થશે, તમારું ભલું થશે, આપણે મરીશું નહીં, આપણે નરકમાં નહીં છીએ, આવી રીતે જે આપણને ઉત્તેજન આપે છે, તેવા જે ઉત્તેજન આપનાર લોકો છે એવા લોકોને માન આપો. પણ જે લોકો આપણો નાશ કરવા માગે છે એવા લોકોને નહીં. જે લોકો આપણને તોડી પાડનાર છે એવા લોકોને નહીં, પરંતુ જે આપણા આત્માને ઉત્તેજન આપે છે એવા લોકોને આપણે માન આપનાર બનીએ. આજનો 5મો પ્રશ્ન છે, હું પાઉલ મારે પોતાને હાથે તમને શું લખું છું? અને એનો જવાબ છે સલામ. હવે પાઉલ પ્રેરિતના મોટાભાગના પત્રો જે છે એ જેલમાં લખાયેલા છે. અને જેલમાં શું થતું હતું કે પાઉલને જેલમાં પૂરે તો ખાલી જેલમાં પૂર્યો એટલાથી એ વાત અટકતી નથી, પરંતુ જેલની અંદર છે ને એમના હાથ અને પગ હેડમાં ગાલે. હવે હેડ એટલે છે ને લાકડાના 2 મોટા ટુકડા હોય, અને એ મોટા ટુકડા હોય અને એમાં 2 ગોળ કાણા હોય. એ 2 ગોળ કાણા હોય ને એટલે 2 લાકડાના ટુકડા વચ્ચે અડધું કાણું હોય. એટલે એની અંદર તમારો હાથ નાખે એટલે કાંડું ફસાઈ દે, અને કાંડું ફસાયા પછી એને બોલ્ટ મારી દે. એટલે છે ને લાકડું એટલું બધું મોટું ને કે માણસ હાથ છે ને હલાવી ના શકે, એટલે એને ભાગવાની શક્યતા કોઈ જ નહીં. સાથે પગમાં પણ એવું કરે એટલે પગ પણ હલાવી ના શકે. એટલે માણસો છે ને આવી રીતે જેલમાં એ લોકોની હાલત હોય. હવે પાઉલ પ્રેરિતને આવી રીતે રાખવામાં આવે, પંજો ખુલ્લો હોય પરંતુ કાંડું બાંધેલું હોય અને મોટું લાકડું, એટલે હાથ બિલકુલ હલે નહીં. તો પાઉલ પ્રેરિત કહે છે કે જો હું મારા પોતાના હાથે તમને શું લખું છું કહે છે. એટલે પાઉલ પ્રેરિત શું કરે કે એમને જે બધા મળવા આવતા હોય ને, તિમોથી મળવા માટે આવે કે કોઈ દેમાસ મળવાના માટે, કોઈ પણ મળવા માટે આવે, એની પાસે આ લેટર લખાવડાવે કે ચાલ ભાઈ હું બોલું છું અને તું આ પત્ર લખ. અને એ રીતે પાઉલ પ્રેરિત પત્ર લખાવડાવે. પણ છેલ્લે છે ને જ્યારે સલામ લખવાને આવે ને ત્યારે પાઉલ કે લાવો ને મને પેન પકડાવો ને હું લખી નાખું સલામ. હવે તમે જો હાથ બાંધેલો હોય ને એટલે બરાબર લખાય નહીં, એટલે બહુ મોટા અક્ષરે. અને પાઉલ એક પત્રમાં તો લખે છે પણ ખરા કે હું મોટા અક્ષરે, જેમ બીજા પત્રોમાં લખું છું, મોટા અક્ષરે લખું છું, સલામ લખું છું કે છે. એટલે પાઉલ બહુ મુશ્કેલીથી આટલી સલામ શબ્દ જે છે એ લખી શકતા હતા, કારણ કે એમને એ રીતે બાંધીને રાખવામાં આવતા, ત્યારે જ એમના પત્ર લખવાનો સમય મળતો હતો. અને મોટાભાગના પત્રો એ રીતે એ લખતા હતા. અને સલામ એટલે શાલોમ જે હિબ્રુ શબ્દ છે એની પરથી આવેલો શબ્દ છે. એનો અર્થ થાય છે તમને શાંતિ થાઓ. પછીનો પ્રશ્ન છે, દુષ્ટ સોબત શાને બગાડે છે? અને એ છે સદાચરણને. સદાચરણ એટલે સારું આચરણ. તો જે દુષ્ટ સોબત એટલે દુષ્ટ માણસોની સોબત એ સદાચરણને બગાડે છે, એટલે સારા આચરણને બગાડે છે. હવે જો એવું હોય કે ખરેખર દુષ્ટ સોબત એ સદાચરણને બગાડે છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સોબત તો બધા દુષ્ટો જોડે જ હતી. જે પાપીઓના ઘરે ખાવા જતા હતા, એમના શિષ્યોમાં બી કયા ઠેકાણા હતા? એ તો પછીથી બધા પ્રભુમાં આવ્યા, પરંતુ એમના શિષ્યો બી કંઈ બધા થોડા સારા હતા. લોકોમાં ઈર્ષા હતી. કોઈ ભૂત કાઢતું હતું તો એને ના પાડી દે, તારે કેમ તું કેમ ભૂત કાઢે છે, તારે ભૂત નહીં કાઢવાનું કે અમે પ્રભુ ઈસુના શિષ્યો છે, અમે ભૂત કાઢીશું, તારે નહીં કાઢવાનું. ઈર્ષા હતી તે લોકોને. યહૂદા ઇસ્કરિયોતી તો જો વિશ્વાસઘાતી હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથે બેસીને જમતા હતા. એ સિવાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે લોકોને મળતા હતા, માર્થા, મરિયમ, એ લોકોમાં વિશ્વાસ નહોતો. તો પ્રભુ ઈસુનું
ઈસુની તો સોબત જ લોકો જોડે, એવા લોકો જોડે હતી, પણ છતાં એમના સદાચરણમાં તો કોઈ ફરક નહોતો પડ્યો. તો ખરેખર શું દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે? હવે આ જે સોબત શબ્દ છે ને, એને સમજવાની જરૂર છે. સોબત એટલે એક થઈ જવું, એટલે એની સાથે સંગતની અંદર એક થઈ જવું. એટલે સમજો કે કોઈ દારૂડિયાઓ બેઠેલા છે, 4-5 દારૂડિયા, તમે એની સાથે બેસી શકો છો, તમે એની સાથે વાત કરી શકો છો, પણ તમે એમની સાથે જો એક થઈ ગયા અને તમે પણ દારૂ પીવા લાગો તો, એટલે એ જે એક થવાની વાત છે ને, એને કહેવાય સોબત. એટલે ખાલી બેસવું હોય ને તો સમજ્યા, પણ તમે એની સાથે બધી બાબતમાં એક થઈ જાઓ તો એને કહેવાય સોબત. તો એવી દુષ્ટ સોબત શાને બગાડે? સદાચરણને. પણ તમે ખાલી એની સાથે બેસવા ખાતર બેસો છો, તમારી વાતો કરવા માટે બેસો છો. જેમ પ્રભુ ઈસુ લોકોની સાથે બેસતા હતા, પરંતુ પોતાની વાતો પ્રગટ કરતા હતા. એ દુષ્ટિની સાથે એવો વ્યવહાર નહોતા કરતા, એ તો પોતાની વાતો એમને શીખવાડવાનો પ્રયત્ન કરતા હતા. તો એવી જો તમે સોબત કરો ને તો તમારા સદાચરણને ના બગાડે, પણ તમે ખરેખરી સોબત એટલે એની સાથે એક જ થઈ જાઓ તો પછી એ તો ખોટું છે. તો પછી એ સોબત જે છે એ સદાચરણને બગાડે. બાકી તમે ગમે ત્યાં ભૂંડા સાથે ઉઠો બેસો, એનાથી કંઈ ફરક પડતો નથી, પણ તમે એની સાથે જ્યારે એક થઈ જાઓ છો ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. પછીનો પ્રશ્ન છે 7મો. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે શું છીએ? અને એ છે વધારે દયાપાત્ર. અને એટલે જ શરૂઆતમાં મેં તમને કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાની કેમ જરૂર છે. આજે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેમ વિશ્વાસ કરે? કોઈ બીમાર થઈ ગયું છે, એની બીમારી બહુ લાંબી ચાલી, બહુ દવાખાના બદલ્યા, બહુ પૈસા ખર્ચ્યા, દોરા ધાગા કર્યા, કશું જ ના થયું, એટલે પછી પ્રભુ પાસે આવ્યા અને પ્રભુ પર વિશ્વાસ કર્યો. શાના માટે? સાજા થવાના માટે. કોઈને નોકરી જ નથી મળતી અને નોકરી મળી નહીં, શોધી ઘણા બધા પ્રયત્ન કર્યા પણ નોકરી ના મળી, એટલે પછી છેલ્લે પ્રભુ પાસે કે પ્રભુ મને જોબ અપાવો ને. એટલે એનો વિશ્વાસ કેમ છે? જોબ માટે છે. કોઈનું લગ્ન નથી થતું તો યોગ્ય પાત્ર માટે પ્રભુ પાસે આવ્યા. કોઈને લગ્ન થઈ ગયું છે પરંતુ બાળકો નથી થતા, એટલે પ્રભુ પાસે આવ્યા છે. એમને બીજો કોઈ મતલબ નથી, બસ મને બાળક મળી જાય, બહુ થઈ ગયું. આવી રીતે જે લોકો આ દુનિયાના કામ કરાવવા માટે, આ જિંદગીના કામ કરાવવા માટે જે લોકો પ્રભુ ઈસુ પાસે આવે છે અને વિશ્વાસ કરે છે, આશા રાખે છે, તો બાઇબલ એવું કહે છે કે એ લોકો સૌથી વધારે દયાપાત્ર છે. તો એ લોકો કેમ દયાપાત્ર છે? તો એ લોકોનો વિશ્વાસ જ ખાલી આ જિંદગી પૂરતો જ વિશ્વાસ છે. પરંતુ ખરેખર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની કેમ જરૂર છે ખબર? એ તમારા પાપ માફ કરે છે, એ તમને પવિત્ર આત્મા આપે છે અને તમને અનંત જીવનના વારસદાર બનાવે છે. એટલે ખાલી આ જિંદગી નહીં, આ જિંદગી પછીની જે ખરી જિંદગી છે, જે સ્વર્ગીય જીવન છે, એ તમને પૂરું પાડે છે. એના માટે ઈશ્વર પર આશા રાખવાની જરૂર છે. હું તમને કહું, એંગાડી તમારું લગ્ન નહીં થાય તો એમાં કઈ મોટી વાત છે? કેટલા લોકો વગર લગ્ન જીવે જ છે ને અને મૃત્યુ પામે છે, એમાં કઈ મોટી વાત છે? જો તમારું લગ્ન થઈ ગયું, તમને બાળક નથી, તો શું તમે એકલા વાંચ્યા છો? શું દુનિયામાં કોઈ બીજું છે જ નહીં? કેટલાય લોકો વાંચ્યા મરી પણ જાય છે. શું ફરક પડે છે બાળક હોય કે ના હોય? કશો ફરક નથી પડતો. પણ તમે એના માટે પ્રભુ પાસે આવ્યા છે, એક બાળક માટે, આવી નાનકડી વાત માટે? શું તમે એક જોબ માટે પ્રભુ પાસે આવ્યા? આ કેટલી ભૂંડી વાત છે, કેટલી ખોટી વાત છે. તો પ્રભુ કહે છે, વચન કહે છે કે તમે સૌથી દયાપાત્ર લોકો છો, કેમ કે તમને તો ખબર નથી કે પ્રભુ પાસે કેમ આવવું જોઈએ. તમે આવી ગયા છો ખરા, પણ તમને કશું ખબર નથી. આ તો એવું થયું કે સોનાની ખાણ છે, તમે ખાણ પર ઊભા છો પણ તમને ખબર જ નથી નીચે સોનું છે, અને તમે ત્યાં ઉપર 2-5 પૈસા શોધ્યા કરો છો. તમારા 5-10 પૈસા પડી ગયા છે અને તમે એને શોધ કરો છો. એવી દયનીય હાલત છે. તમે દયાપાત્ર કહેવાઓ. એ તમારી પાસે મોટો ખજાનો છે, જે પ્રભુ પાસે આવ્યા છો તમે. પ્રભુ જોરદાર છે, એ તો અનંત જીવન આપનાર છે, સ્વર્ગ આપનાર છે, જેના રસ્તા ચોખ્ખા સોનાના છે, એવી જગ્યા પર જે આપણને લઈ જવા માગે છે, એમની પાસે તમે આવ્યા છો. પરંતુ તમે ખોટી બાબતો માટે પ્રભુને શોધી રહ્યા છો, ખોટી બાબતો માટે તમે પ્રભુ પર આશા રાખી રહ્યા છો. એટલે આ તો બહુ ભૂંડી બાબત છે. અને એટલે પ્રભુ કહે છે કે તમે જો આ જિંદગીમાં જ તમે ખાલી પ્રભુ પર આશા રાખી હોય ને તો તમે તો દયાપાત્ર લોકો છો. તો આપણે એવા દયાપાત્ર ના બને, વધારે દયાપાત્ર ના બને, પરંતુ આપણે પ્રભુ પર આ જિંદગી પછીની પણ જે બાબત છે એના માટે આપણે આશા રાખીએ. પછીનો આજનો પ્રશ્ન છે 8મો. પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને શું બોલવાની મના કરો. ખરેખર બાઇબલમાં એવું કે શું બોલવાની મના ન કરો, એ છે અન્ય ભાષા બોલવાની મના ન કરો, પરંતુ મેં લખ્યું શું બોલવાની મના કરો, અને એમાં કોઈક માર ખાઈ જાય છે. પરંતુ
આનો જે જવાબ છે એ આવે શું ખબર એમ. પરંતુ ખરેખર અન્ય ભાષા બોલવી જોઈએ, પરંતુ આની પહેલાંના વિડીયોમાં આપણે શીખી ગયેલા છે કે અન્ય ભાષા કોણે બોલવી જોઈએ, ક્યારે બોલવી જોઈએ અને કઈ જગ્યાએ બોલવી જોઈએ એની પાછળનું કારણ શું છે એ સગળું આપણે શીખી ગયેલા છે. તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. પરમ દિવસનો વિડીયો, શનિવારનો વિડીયો તમે જોઈ લેજો. એની અંદર આ અન્ય ભાષા કઈ રીતે બોલવી એ બાબત વિશે શિક્ષણ આપવામાં આવેલું છે અને ટોટલી બાઇબલથી છે, તો તમને એમાં ખ્યાલ આવશે. પરંતુ હું તમને કહું છું કે જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે કોઈ પ્રબોધ કરે છે, કોઈ ઈશ્વરના વચનો બોલે છે, કોઈ ભવિષ્યવાણી કરે છે, કોઈ આરાધના કરે છે, કોઈ આરાધના કરાવે છે, કોઈ પ્રાર્થના કરે છે, કોઈ પ્રાર્થના કરાવડાવે છે, કોઈ વચન આપે છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે, કોઈ ભાષાંતર કરે છે. પણ જેટલું થાય એ બધું શોભતી રીતે થવું જોઈએ અને જેટલું બી થાય એ બધું આત્માની ઉન્નતિના માટે થવું જોઈએ. આ એનો હેતુ છે. પરંતુ દેખાડો કરવા માટે જ્યારે થાય ત્યારે એ બધી વસ્તુ એ ખોટી છે. મેં ઘણા સેવકોને જોયા છે કે લોકો કે જ્યારે ઉપદેશ કરે ને એના પછી મિટિંગ પતે ને પછી એ લોકો કે કેવું હતું આજનો ઉપદેશ મારો કેવો રહ્યો. એટલે ભાઈ તમે બોલ્યા છે તો તમે પૂછો, પણ જો પવિત્ર આત્મા બોલ્યા છે તમારા તો ભાઈ સારો જ હોય ને, કોઈને પૂછવાની ક્યાં જરૂર છે. પણ તો ઘણી વખત લોકો પૂછે ને એનો મતલબ કે એ લોકો પોતે પોતાનું જોવા માંગે, હું કેવું બોલું છું, હું કેટલું સારું બોલું છું. આવી બધી બાબતો હોય છે, એ બધું ના હોવું જોઈએ. શોભતી રીતે હોવું જોઈએ, દેખાડો કરવા માટે ના હોવું જોઈએ. પછીનો પ્રશ્ન છે 9મો, ક્યાં અન્ય ભાષામાં 10,000 શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવા અને 5 શબ્દો પોતાની સમજશક્તિ બોલવાનું હું એટલે કે પાઉલ વધારે પસંદ કરું છું. પાઉલ પ્રેરિત કહે છે કે 10,000 શબ્દો બોલો અન્ય ભાષામાં અને સામેવાળાને સમજ જ ના પડે અને એને કશું શિક્ષણ પણ ના મળતું હોય તો એના કરતાં હું તો છે ને કે જે 5 શબ્દો બોલું પણ શીખવવાના માટે બોલું છું કે છે એ હું વધારે પસંદ કરું છું કે છે. અને એ હતું મંડળીમાં. એટલે મંડળીમાં તમે ભેગા થાવ છો ને અને મંડળીની અંદર તમે ગમે તે બોલીને આવતા રહો પણ સામેવાળાને કંઈ સમજ જ નથી પડી, સામેવાળાને કશું શિક્ષણ મળ્યું જ નથી, તો પછી તમારે બોલેલાનો કોઈ ફાયદો ખરો? દર રવિવારે ભાષણ થાય પણ ભાષણમાં કંઈ સમજ ના પડતી એવું ભાષણ હોય, ઉપદેશ હોય, તો એ ભાષણ કે ઉપદેશ કોઈ કામનો ખરો? તમે કલાક બોલો, તમે 1.5 કલાક બોલો, પરંતુ સામેવાળાને સમજ જ ના પડતી હોય તો એને બોલવાનો શું અર્થ છે? એને બોલવાનો કશો જ અર્થ નથી. આના માટે હું તમને કહું છું કે બીજાને શીખવાડવા માટે ભલે તમે થોડું બોલો, 5 જ મિનિટ બોલો તો પણ ઉત્તમ છે. એટલે પાઉલ પ્રેરિત એ જ કહેવા માગે છે કે ભાઈ 5 શબ્દ હું તો બોલું અને બીજાને સમજ પડે, શીખે, એ મારા માટે અગત્ય છે ને, એટલે હું તો એ જ પસંદ કરું છું. પણ અન્ય ભાષામાં વધારે પડતું બોલવું હું પસંદ કરતો નથી એમ કહેવા માગે છે. અને પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, દર્પણમાં કેવું જોઈએ છે? દર્પણ એટલે અરીસો. અરીસામાં આપણે કેવું જોઈએ છે? અને અરીસામાં આપણે ઝાંખું જોઈએ છે. તો આ જે ઝાંખું જે શબ્દ છે ને એનો મતલબ એવો નથી કે તમે અરીસામાં જુઓ છો ને તો તમને ઝાંખું દેખાય. અરીસામાં હું તો માનું છું બહુ સરસ દેખાય છે અને બહુ સ્પષ્ટ દેખાય છે. અને છતાં તમે કદાચ માર્ક કર્યું હોય કે ના કર્યું હોય, પરંતુ અરીસામાં બધું ઉલટું દેખાય છે. તમે જો અરીસામાં છે ને કોઈ કાગળ મૂકો તમે અને કોઈ કાગળ તમે અંદર જુઓ તો અંદર છે બધા અક્ષરો ઉલટા થઈ જશે, એટલે અંદર ઉલટું દેખાય છે. ખરેખર અરીસામાં છે ને સીધું નથી દેખાતું. એટલે સુધી કે તમે અરીસામાં જુઓ તો તમારો ડાબો હાથ તમને જમણો દેખાશે અને તમારો જમણો હાથ છે ને તે અંદર અરીસામાં ડાબો દેખાશે. એટલે કે આખું તમારું પડખું બદલાઈ જાય છે. જેને તમે ડાબું પડખું સમજો છો ને એ અરીસાની અંદર જમણું થઈ જાય છે અને જમણું પડખું એ આખું ડાબું થઈ જાય છે. પરંતુ જ્યારે સંપૂર્ણતા આવશે અને ઈશ્વર આવશે ત્યારે બધું ખુલ્લું થઈ જશે. હમણાં શું છે કે બાઇબલમાં પણ તમને જેમ સમજ પડી જોઈએ એ નથી પડતી, પ્રાર્થના ખરેખર કેવી હોય બધું નથી સમજ પડતી, ઈશ્વર આપણા માટે શું કર્યું છે, કેવું કરવાના છે એ લોકોને નથી ખબર પડતી. પરંતુ એક સમય આવશે કે જ્યારે સંપૂર્ણતા આવશે, પ્રભુ આવશે અને ત્યારે બધી ઝાંખપ દૂર થઈ જશે અને બધું આપણને સ્પષ્ટ દેખાશે અને આપણે જેમ પ્રભુ શુંને આપણે ઝાંખા જોઈએ છે, આપણે બરાબર ઓળખી નથી શકતા, પરંતુ એ સમયે આપણે પ્રભુને બરાબર ઓળખી શકીશું. જે સ્વર્ગ વિશે આપણને બરાબર ખબર નથી એ સ્વર્ગ વિશે પણ આપણને ખબર પડી જશે અને સગળું આપણને સ્પષ્ટ થઈ જશે અને ત્યારે આપણી આંખો ફાટી જશે. આટલું બધું જોરદાર ઈશ્વર આપણા માટે રાખેલું અને પૃથ્વી પર હું આમ તેમ ફરતો હતો. આના માટે બહુ ધ્યાન રાખો. પૃથ્વી પરના વાનાઓ પર નજર રાખવાની જરૂર નથી, પરંતુ આપણે ઈશ્વર પર નજર રાખીએ. આપણા ઈશ્વર મહાન છે, એ ઘણું બધું આપણા જીવનમાં કરવા ચાહે છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.